નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. જીવનની દરેક મુશ્કેલી પોતાને સાબિત કરવાની એક તક છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 27 નવેમ્બર 2024, 27/11/24. આજની તિથિની વાત કરીએ. કારતક મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ છે. તિથિ છે બારસ, એટલે આજે છે કારતક વદ બારસ. નક્ષત્રની વાત કરીએ તો નક્ષત્ર છે ચિત્રા, યોગ આયુષ્માન અને કર્ણ કૌલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. સાંજે 6:06 રાશિનું પરિવર્તન થશે અને તુલા રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે ર અને ત. એટલે સાંજે 6:06 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ એ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને ત્યારબાદ થાય તો તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે તિથિ વાસર છે, જે સવારે 10:26 સુધી રહેવાનું છે, અને આજનો દિવસ એ સારો દિવસ છે. આજે રાજયોગ છે. જી હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે ખાસ વાત કરી રહ્યા છીએ. જે સમગ્ર વાસ્તુશાસ્ત્રમાં સૌથી મહત્વની વાત છે તે છે તત્વ. પંચ તત્વોની વાત કરી રહ્યા છે, તેમાં આપણે વાત કરી રહ્યા છીએ જળ તત્વની વિશેષ. જળ તત્વનું ખૂબ જ પ્રાધાન્ય છે, કારણ કે પૃથ્વી પર મનુષ્યના શરીરમાં 70% વધારે જળ તત્વ રહેલું છે. જે પણ કંઈ સમગ્ર સૃષ્ટિમાં પ્રવાહી વસ્તુઓ છે તેને આપણે જળ તત્વમાં આવરી લઈએ છીએ. તેનો આકાર જે છે તે પણ પેલી લહેર હોય તે પ્રકારે હોય છે. એનો રંગ જે છે તેને ભૂરો માનવામાં આવેલો છે. અને ખાસ કરીને જળ તત્વની જો વાત કરવામાં આવે તો જળ તત્વો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તેની વિશેષ દિશાઓ છે. એનું મુખ્ય પ્રાધાન્ય ની જો વાત કરવામાં આવે તો તે ઈશાન દિશા, કે જેને નોર્થ ઈસ્ટ કહેવામાં આવે છે, ત્યાં છે. ઉત્તર દિશા નોર્થમાં પણ ગણાય છે. ઉત્તરથી લઈને ઈશાન સુધી તેનું વિશેષ મહત્વ છે. હા, જળ તત્વની શરૂઆત થઈ જાય છે વાયવ્ય દિશાથી, નોર્થ વેસ્ટથી શરૂ થઈને પૂર્વ સુધી આ પ્રાધાન્ય રહેતું જોવા મળે છે. અને એટલા માટે ખાસ કરીને જે પણ વ્યવસ્થા કરવાની હોય જળની, તે જો ઉત્તર કે ઈશાનમાં હોય તો તે શ્રેષ્ઠ ફળ આપતું હોય છે. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે મીનાક્ષીબેન, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા પૌત્ર માટે પૂછવાનું છે. એનું ડેટ ઓફ બર્થ છે 9મી ફેબ્રુઆરી. મીનાક્ષીબેન, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ જણાવો. 9મી ફેબ્રુઆરી 2010. જી, જન્મ સમય શું છે? જન્મ સમય છે સવારે 11:10. જન્મ સ્થળ જણાવો. સ્થળ છે વડોદરા. જી. પ્રશ્ન એ છે કે હમણાં એ 10th છે, તો એનું કેવું એજ્યુકેશન રહેશે, અને એ જિંદગીમાં આગળ કઈ લાઈન લેશે અને કઈ રીતે આગળ વધી શકે, એના ગ્રહો બધું કેવું છે? હાજી, ચોક્કસ, બહુ સરસ પ્રશ્ન છે. હંમેશા બાળકોની, સંતાનોની કારકિર્દી અંગે, ભવિષ્ય અંગે જેટલું વહેલું માર્ગદર્શન લો જ્યોતિષ શાસ્ત્રનું, તે ઉત્તમ મનાય છે. હજી તમારે થોડું હજી વહેલું લેવાનું હતું, જ્યારે 10માં આવે તે પહેલાં લેવાનું હતું, પણ કંઈ વાંધો નહીં. જાગ્યા ત્યારથી સવાર. અને અમુક વાર એવું પણ હોય છે કે જ્યારે આપનો યોગ સર્જાય ત્યારે જ આ વસ્તુ બનતી હોય છે. હા, યોગ સર્જવામાં તમારું પોતાની ઈચ્છા શક્તિ, વિલ પાવર, સંકલ્પ શક્તિ એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. કુંડળી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે અનુસાર મેષ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી મંગળ ચોથા સ્થાનમાં છે.
પંચમ સ્થાન સંતાન સ્થાનનો અધિપતિ એ સૂર્ય 10મા સ્થાનમાં છે, કર્મસ્થાનમાં બતાવે છે, એટલે કે એક ઉત્તમ અભ્યાસ કરી શકશે. ફોકસ કરવું ખૂબ જરૂરી છે. હા, આ કુંડળી એવી છે કે જે માસ્ટર ડિગ્રી કરી શકે, ખાસ કરીને રિસર્ચની હોય, એ પ્રકારનું સંશોધન હોય, નવું ડેવલપમેન્ટ કશું કરવાનું હોય, ટેકનિકલ ફિલ્ડ હોય, આવા ફિલ્ડમાં જવાની સંભાવના વધારે દેખાય છે. હા, પણ તેમ છતાં એ કોમ્પ્યુટર અથવા તો એકાઉન્ટન્સી, કોમર્સના વિષયો છે તેમાં પણ તે ઉત્તમ કરી શકે તેમ છે. કુંડળીમાં ખાસ એક વસ્તુ છે કે ભાગ્યસ્થાનમાં ગ્રહણ દોષ છે, તો તેનું આપે નિવારણ કરાવવું જોઈએ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. દર્શક મિત્ર હિંમતભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરા માટે પ્રશ્ન છે. જી. એની જન્મ તારીખ છે 3/6/1997. જન્મ સમય શું છે? 8:30 થી 9 ની વચ્ચે. 8:30 થી 9 ની વચ્ચે. દિવસના કે રાતના? રાતના. જી. જન્મ સ્થળ શું છે? જસદણ. પ્રશ્ન જણાવો આપનો. એ મારો બાબો છે એ LLB નું કરે છે, તો એને આગળ ભવિષ્ય કેવું રહેશે LLB માં? જી. અત્યારે શું કરે છે તે? કરે છે, LLB ની પરીક્ષા આપી છે. ઓકે, સારું. ભવિષ્ય બાબતનો પ્રશ્ન છે અને અત્યારે હાલ ગ્રહ ગોચર શું ચાલે છે, દશા શું ચાલે છે એના પર નજર નાખીએ તો ધનુ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી ગુરુ મહારાજ એ દ્વિતીય સ્થાનમાં છે, પણ મકરના છે, નીચના છે, માટે લગ્નેશ છે એ નીચનો છે. 10મા સ્થાનમાં રાહુ મંગળનો પ્રબળ અંગારક દોષ છે. વ્યક્તિ જે છે તેને આ લાઈન ફળશે, તેની આગળ વધી શકાશે. આવા વ્યક્તિઓ છે તે થોડો સમય નોકરી કરતા હોય છે, ત્યારબાદ પોતાનું કાર્ય કરવાનું વધારે વિચારતા સ્વતંત્ર કાર્ય કરે એ એના માટે ઉત્તમ રહેતું હોય છે. પણ આવા વ્યક્તિઓએ ખૂબ ધ્યાન રાખવાનું હોય છે જીવનમાં કે કોઈ વ્યક્તિનો ગેરફાયદો લઈ જાય અથવા છેતરપિંડીનો ભોગ બનવો પડે તેવું બનતું હોય છે. માટે જે કર્મસ્થાનમાં અંગારક દોષ છે તેનું આપ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવો, એ એના માટે ઉત્તમ રહેશે. અને સૂર્ય ભગવાનની જેટલી ઉપાસના કરશે એટલું એના જીવનમાં અનુકૂળતાની વૃદ્ધિ થશે. રોજ સવારે સૂર્ય ભગવાનને જળ ચડાવે અને સૂર્ય ભગવાનના જપ કરશે તે ઉત્તમ રહેશે. જી. આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે, બાબુભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 12/8/97. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ જણાવો. 12/8/97. 12/8/97. હા. જન્મ સમય શું છે? જન્મ સમય ચિકલોડ. જન્મ સમય જણાવો. જન્મ સમય હે 11:11 રાતનો. જી. જન્મ સ્થળ શું છે? બોડોલી. પ્રશ્ન જણાવો આપનો. લગ્નમાંથી છે, સગાઈ થતી નહીં બધા છોકરામાંથી. હાજી. હંમેશા માતા પિતા અને વાલીઓને ચિંતા રહેતી હોય છે કે પોતાના સંતાનો યોગ્ય સમયે થાળે પડી જાય તે સારી વસ્તુ છે. પણ અમુક વાર હવેની નવી જનરેશન છે, આધુનિક સમય છે, એમના વિચારો પણ બદલાતા હોય છે અને ડીલે થતું હોય છે. પણ સૌથી અગત્યનો ભાગ જે ભજવી રહ્યો છે તે છે તમારા ઘરનું વાસ્તુ. જ્યારે પણ લગ્ન યોગ્ય વ્યક્તિ હોય ઘરમાં, તમારા બાળકો હોય, સંતાનો હોય, અને જો લગ્ન ન થતા હોય યોગ્ય સમયે અથવા યોગ્ય પાત્ર ન મળતું હોય, તો ધ્યાન રાખો કે તમારા ઘરમાં વાસ્તુ દોષ હોવાની સંભાવના છે. સૌથી પહેલાં ઘરનો વાસ્તુ દોષ કોઈ નિષ્ણાત પાસે બતાવીને દૂર કરાવો. આવા સમયે જોવા મળતું હોય છે કે પૂર્વ દિશા અને નૈઋત્ય દિશામાં દોષ વધારે હોય છે. હવે કુંડળી પર નજર નાખીશું કે કુંડળી શું કહી રહી છે. મેષ લગ્નની કુંડળી આવે છે. સપ્તમ સ્થાનમાં તુલા રાશિનો મંગળ છે, એટલે માંગલિક કુંડળી કહેવાય. મંગળ છે એટલે સામે એ પ્રમાણે મંગળ કે શનિ હોય એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધજો. યોગની જો વાત કરીએ તો હજી થોડો મધ્યમ યોગ ચાલી રહ્યો છે, પણ જેમ જેમ 2025 આગળ વધશે, એમાં ખાસ કરીને એપ્રિલ મે મહિના પછી ખૂબ સારો યોગ સર્જાઈ રહ્યો છે. એટલે ચિંતા ન કરશો, એ સમયે બધું ગોઠવાઈ જશે. એટલે બીજું કોઈ વિશેષ ચિંતા કરવાનું કારણ નથી. બે વસ્તુ ખાસ કરજો કે તમારા કુળદેવી છે તેને નિયમિત પ્રાર્થના કરો અને સપરિવાર જઈ ત્યાં મંદિરે જેમનું જે સ્થાન હોય ત્યાં જઈ ત્યાં જે પણ પ્રકારે શણગાર પ્રસાદ ત્યાં ધરાવો અને માતાજીને પ્રાર્થના કરો. અને ખાસ કરીને
સૌથી અગત્યની વાત એ છે કે જે તમારો દીકરો કે જે હોય તે સોમવારના દિવસે ખાસ મહાદેવજીના મંદિરે જઈ દૂધ અને જળ ચડાવે, ઓમ નમઃ શિવાયનો મંત્ર જપ કરે અને પ્રાર્થના કરશે તો અનુકૂળતા વધી શકશે. જી પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી પ્રવીણભાઈ, હાજી 31/10/59. ફરીવાર જણાવજો. 31/10/59. જન્મ સમય શું છે? જન્મ છે રાતના 11:45. જન્મ સ્થળ શું છે? ભાવનગર. પ્રશ્ન જણાવો આપનો. તમારી તબિયત બહુ નરમ રહે છે અને બાયપાસ ઓપરેશન કરાવેલું છે અને નોકરીમાં નિવૃત્ત થયું છે, બધું સારી રીતે હતી. મકાન દોષ હતો, મકાન ફેરી સૂત્ર પણ અત્યારે સારું રહેતું નથી, એટલે કઈ જી સ્વાસ્થ્યના પ્રશ્નો છે, આર્થિક પ્રશ્નો છે, ઘણા બધા પ્રશ્નો છે, સાથે પ્રશ્નો કર્યા. હવે મૂળ કુંડળી પર નજર નાખીશું આપણે. જો સૌથી પહેલી વાત તમે કરી વાસ્તુની, તો એ બહુ જ અગત્યની વસ્તુઓ છે. જુઓ, પણ કોઈ યોગ્ય અનુભવી વિદ્વાનને બતાવજો. આજકાલ વાસ્તુમાં વધારે પડતું સોશિયલ મીડિયા પર અને એ થઈ રહ્યું છે. કહેવાતા બધા વ્યક્તિઓ બહુ બધા વાસ્તુશાસ્ત્રી બની ગયા છે, પણ વિદ્વાન શાસ્ત્રનો અભ્યાસ કરેલો હોય તેવા વ્યક્તિનું અનુભવ જરૂરી છે, કારણ કે તેમાં આપણાથી એ ખોટા રસ્તે નથી જવાતું. એમ કહેવાય ને, સૂઠને ગાંગડે ગાંધી બની ગયા. અત્યારે ઘણા બધા લોકો થઈ ગયેલા છે કે જે 4 દિવસ 5 દિવસના કોર્સ કરે અને પછી કરે છે, પણ મૂળભૂત રહસ્યો અથવા તત્વો છે, દિશાઓ છે, તેનું જ્ઞાન પ્રોપર હોવું જોઈએ, તો જ એ રિઝલ્ટ મળે છે. બરાબર છે? આ બહુ અગત્યની વસ્તુ છે. હવે કુંડળી પર નજર નાખીશું. કર્ક લગ્નની કુંડળી આવે છે, રાશિ જે છે તે તુલા રાશિ આવે છે આપની, અને તુલા રાશિવાળા વ્યક્તિઓ માટે અત્યારે સમય થોડોક મધ્યમ ચાલી રહ્યો છે. હા, પણ 2025નો સેકન્ડ હાફ જે છે ઉત્તરાર્ધ એ સારો રહેવાનો છે. ભાગ્યસ્થાનમાં કેતુ છે, એટલે જીવનમાં ઉતાર ચઢાવ, પ્રશ્નો, પડકારો, પ્રતિકૂળતાઓ રહી શકે તેમ છે. એટલે કેતુ ગ્રહના આપે જપ કરવા જોઈએ, અનુષ્ઠાન કરવું જોઈએ, શાંતિ વિધાન કરવું જોઈએ, આપના માટે ખૂબ જરૂરી છે. બીજું કે દરરોજ દત્તવાણીનો પાઠ કરો આપ. સવાર 7 થાય તો ખૂબ ઉત્તમ છે. એમાં સાંજના સમયે, સંધ્યા સમયે ધૂપ કે અગરબત્તી કરીને ખાસ કરો તો વિશેષ ફળદાયી છે. જો આપણી પાસે સમય હોય તો 52 ગુરુવાર સતત દર ગુરુવારે 52 દત્તવાણીનો પાઠ કરો તો તમારા જીવનમાં જે અનુકૂળતા છે તે વૃદ્ધિ થશે. જી હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, હવે શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. આજનો દિવસ અનુકૂળતા ભર્યો દિવસ છે, એટલે સરળતાનો અનુભવ થઈ શકશે. કોઈ નવી ખરીદી કરવી હોય, કઈ નવી વસ્તુ લાવવાનું પ્લાન કરવો તો કરી શકાશે. જાહેર જીવનમાં હો, સામાજિક ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો તો આજે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાની સંભાવના છે. વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ. કામકાજમાં સફળતા મળે તેવો દિવસ છે, એટલે આજે થોડું કાર્યક્ષેત્રે ફોકસ રાખજો. આરોગ્યમાં પણ નાનો મોટો સુધારો અનુભવી શકાશે, અને હા, આજે આર્થિક લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. હવે મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, છ અને ઘ. ભાઈ, સંતાનો માટે થોડી ચિંતા રહે તેવો દિવસ છે, એટલે એ બાબતે થોડું ધ્યાન રાખજો, બેદરકાર ન રહેતા. હા, અભ્યાસમાં સફળતા છે, એટલે પોતે જો વિદ્યાર્થી હશો તો સારો દિવસ છે. ખાસ આજે ધ્યાન રાખવાનું છે જોખમી રોકાણોથી. કોઈ એવા જોખમી અથવા રિસ્કી ફાઇનાન્શિયલ ડિસિશન્સ હોય તો થોડું ઉતાવળ ન કરતા ચેક કરજો ને આગળ વધજો. જી તો હર્ષિતભાઈ, આગળ કર્ક અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ડ અને હ. આજનો દિવસ થોડુંક ધ્યાન રાખવાનો દિવસ છે. થોડો થાકનો અનુભવ થઈ શકે તેવું છે, એટલે પ્લાનિંગ કરીને જરૂર પૂરતું જ કાર્ય કરજો. જાહેર જીવનમાં હો તો સંભાળવાની સલાહ છે. અગત્યના કોઈ નિર્ણય હોય તો તે ટાળજો, એકાદ દિવસ જવા દેજો, ત્યારબાદ લઈ શકો છો. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. આજે હળવાશ અનુભવાશે, રિલેક્સ ફીલ કરશો કે ભાઈ કંઈક જે ભાર છે તે ઘટી રહ્યો છે. પોતાનો ધંધો હશે, વેપાર હશે તો આજે લાભ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. હવે કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, કન્યા રાશિના વ્યક્તિઓ માટે આજે ખાસ વાણી પર કાબુ રાખવાનો છે, એટલે તમારું વાણી હર કોમ્યુનિકેશન પર કાબુ રાખજો તો તમે ધારો એ દિશામાં જઈ શકશો. એમ કહેવાય ને છે કે તમારી વાણી છે વાત બગાડી પણ શકે અને વાત સુધારી પણ શકશે.
હા, આજે ખર્ચા થવાની સંભાવના છે, બિનજરૂરી ખર્ચા થઈ શકે, એટલે પ્લાનિંગ કરજો અને લાભ થશે, પણ તમારે ધાર્યા કરતાં ઓછો લાભ થઈ શકે. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે ઉત્સવભાઈ, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 27/11/1966. 27/11/1966. હા. હા. જન્મ સમય શું છે? જન્મ સમય સવાર 10 વાગે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ જેતપુર. પ્રશ્ન જણાવો આપનો. ઉત્સવભાઈ, આપણો પ્રશ્ન જણાવો. હા, મારા પપ્પાની જન્મ તારીખ છે. એમનું પૂછવાનું હતું, એમને ઓપરેશન કરવાનું છે કારણઘાટનું, એ થઈ જશે ને આગળનું આયુષ્ય કેવું રહેશે? જી જી. હાજી, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે, કારણ કે સ્વાસ્થ્યના પ્રશ્નો એ સૌથી અઘરા પ્રશ્નો છે. અને બીજું, જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી હોય છે તેમ તેમ આ વસ્તુમાં ખૂબ સાચવવું પડતું હોય છે. હંમેશા એમ કહેવાય ને કે યુવાનીમાં જે સાચવેલું હશે તે આગળ કામ આવતું હોય છે, પણ તેમ છતાં એવું નથી કે સાચવેલા લોકોને તકલીફ નથી થતી. કર્મો અને ગ્રહો એનો પ્રભાવ રહેતો હોય છે. ધનુ લગ્નની કુંડળી આવે છે. રાશિની જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિ આવે છે. ગુરુ મહારાજની સ્થિતિ જે છે તે ચંદ્ર સાથે થઈ રહી છે, એટલે તકલીફ તો બતાવે છે, કારણ કે આરોગ્ય સ્થાનમાંથી જ, આ રોગના સ્થાનમાંથી ગુરુ મહારાજ પસાર થઈ રહ્યા, અત્યારે વક્રી ચાલી રહ્યા છે. એટલે જો અર્જન્ટ ના હોય તો થોડું જવા દેજો, ઉત્તરાયણ બાદ કરાવાય તો તે વધારે સારું રહેશે. થઈ જશે સારી રીતે, વિશેષ કોઈ એવું ચિંતાનું કારણ દેખાતું નથી. જી, તો હર્ષિતભાઈ, આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. એ આજે આનંદ ઉત્સાહ રહે તેવો દિવસ છે. કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય તો પણ દિવસ તમારા માટે સારો છે, પણ કામકાજની દોડધામમાં તેની અસર આરોગ્ય પર ના પડે તે ધ્યાન રાખજો. આરોગ્ય સાચવવું આજે જરૂરી છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે દિવસ થોડો શાંતિથી પસાર કરો, સંયમથી કામ કરજો. એમ કહેવાય, ચાદરથી બહાર પગ લાંબા કરશો જ નહીં. રોકાણોમાં ખૂબ ધ્યાન રાખજો. હા, આજે ધાર્મિકતા, આધ્યાત્મિકતા, તત્વજ્ઞાનમાં રસ વધે અને થોડીક પ્રવૃત્તિ એ તરફ કરી લેશો, સારું રહેશે. હવે વાત કરીએ ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. સામાજિક ક્ષેત્રે પણ સારું રહેશે. પોતાના ધંધા રોજગારમાં જે વૃદ્ધિ થાય તેવું છે. ગ્રહો તમને આજે સપોર્ટ કરી રહ્યા છે. કોઈ નવી મુલાકાત હોય, ચર્ચા કરવાની હોય, મિટિંગ કરવાની હોય, કોઈ ઓફર હોય, ઇન્ટરવ્યૂ હોય, આ બધી પ્રવૃત્તિ કોમ્યુનિકેશનની હોય, મિલન મુલાકાતની, તે આજે ફળદાયી રહેશે. જી, તો હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, આજના દિવસે તમારા કાર્યની કદર થશે, એટલે તમે જે કામ કરતા હશો અપેક્ષિત રિઝલ્ટ મળી શકે, સારો રિસ્પોન્સ મળી શકે. તમારા જે અધિકારી વર્ગ જે છે તે પણ તમારાથી ખુશ થાય બને. સામાજિક ક્ષેત્રે આજે માન વધે તેવું છે, પણ મિત્રો સાથે ધ્યાન રાખવાનું છે, મતભેદની સંભાવના દેખાઈ રહી છે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. ધાર્મિક વિચારોમાં વૃદ્ધિ થાય છે, એટલે થોડીક ધર્મ પ્રવૃત્તિ કરજો, પૂજા ઉપાસના કરજો. નોકરિયાત વર્ગને આજે અનુકૂળતા છે. સેવાકર્મી હોય, દલાલીથી કામ કરતા, બ્રોકરેજ કે કન્સલ્ટન્સીથી તો દિવસ સારો છે. હા, થોડી વડીલોની ચિંતા રહી શકે. મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. તબિયતનું થોડું ધ્યાન રાખવું જરૂરી છે. નકારાત્મક વિચારો તમને સતાઈ શકે એવું છે, માટે બને તેટલું પોઝિટિવ વાતાવરણમાં રહેશો, સારું રહેશે. આજે ખાસ કોઈ જોખમી, રિસ્કી નિર્ણય હોય તો ટાળજો, બરોબર છે. જે નિયમિત કાર્ય કરતા હોય તે ઉત્તમ રીતે થવા જઈ રહ્યું છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.